અમીરગઢ તાલુકાના ધનપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પૂરતી સવલત ન મળતા તાળાબંધીની ચીમકી। અમીરગઢ તાલુકા ધનપુર વિરમપુર ગામે પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસના સાથે પૂરતી સવલત ન મળતા એનએસયુઆઈ પ્રદેશ મહામંત્રી નીતિન ડાકા તેમજ એનએસયુઆઈ મહામંત્રી ઈશ્વર ડામોર તેમજ ધનપુરા ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રાથમિક શાળા ખાતે ઘસી આવ્યા અને બાળકોની સમસ્યાને લઈ પ્રાથમિક શાળા ખાતે ઘસી આવ્યા। આચાર્ય તેમજ જિલ્લામાંથી આવેલ ટ્રાન્સપોર્ટના કોર્ડિનેટરને બાળકોની સમસ્યાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી। ત્યારે રજૂઆત કરતા જણાવ્યું હતું કે ઘણા સમયથી સ્કૂલના બાળકો તેમજ વાલીઓની રજૂઆત હતી કે ઘણા સમયથી બાળકોને શિષ્યવૃત્તિ તેમજ મેન્યુઅલ પ્રમાણે જમવાનું તેમજ સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટની સુવિધાઓ હોવા છતાં બીજા ગામથી 3 થી 5 કિલોમીટર સુધી બાળકો ચાલતા અભ્યાસ કરવા ધનપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે આવતા હોવાથી બાળકોને ટ્રાન્સપોર્ટની સુવિધાઓ તેમજ અનેક બાળકોની સમસ્યાની ધારદાર રજૂઆત કરવામાં આવી। ત્યારે રજૂઆત કરતા ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો આગામી સમયમાં કરેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી। બ્યુરો રિપોર્ટ ભરઠકડી। શું પ્રશ્ન હતો અમારા ગામમાં? એ પ્રશ્ન હતો કે શાળાનો આજથી મળે સ્કોલરશીપનો એક પ્રશ્ન હતો, એનો પણ હવે સોલ્યુશન સાહેબ લાવવા માટે તૈયાર છે, એટલે અમારે એ બધું સમાધાન થઈ ગયું। એક જમવાની વ્યવસ્થાની તકલીફ હતી, એનું પણ હવે સાહેબે માથે લીધું। બીજું પછી એક ટ્રાન્સપોર્ટરનું હતું, એ પણ સાહેબે અમને 11 તારીખ સુધી માથે લીધું, એટલે એનું અમારું પ્રશ્ન નિરાકરણ કમ્પ્લીટ સોલ્વ થઈ ગયું છે। નામ બોલો તમારું? બુંબડિયા વિક્રમભાઈ મહેન્દ્રભાઈ, ઉપસરપંચ। જો ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં એક તો પહેલા સરકાર શ્રી દ્વારા અમુક ધારાધોરણ નક્કી કરેલા હોય પરિપત્રની અંદર, તો 1 થી 5 ધોરણનું બાળક હોય તો 1 કિલોમીટર દૂરથી ચાલીને આવતું હોય તો એને આપણે સરકારી શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપીએ છીએ। બીજું 6 થી 8 નું બાળક હોય જે 3 કિલોમીટર દૂરથી આવતું હોય તો એને આપણે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપીએ છીએ। અને બીજું એવું હોય છે કે આપણે જે ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપતા પહેલા પૂર્વ મંજૂરી પહેલા ડ્રાઈવર તેમજ ગાડીના તમામ ડોક્યુમેન્ટ તપાસવામાં આવતા હોય કે જેમ કે ડ્રાઈવરની પાસે એનું લાયસન્સ છે, બીજું એની પાસે 300 રૂપિયાનું સોગંદનામું લેવામાં આવે છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો નશો કરતો નથી, કોઈ ગુનામાં સંડોવાયેલો નથી, આવું આપણે એક પ્રમાણપત્ર લેતા હોઈએ છીએ ડ્રાઈવર જોડેથી। બીજું ડ્રાઈવરની ગાડી પાસેથી પ્રમાણપત્ર લેતા ગાડીના પૂરો વીમો ફૂલ હોવો જોઈએ, એનું આરસી બુક હોવી જોઈએ, પીયુસી હોવું જોઈએ। આ બધી માહિતી આપણે પહેલા પૂર્વ મંજૂરી આપતા પૂર્વ પહેલા લેતા હોઈએ છીએ। પછી બીજું કે આપણે જે સરકારી શાળામાં દરેક શાળામાં મંજૂરી આપતા પહેલા એક જીપીએસ સિસ્ટમ દ્વારા એક વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલું ગાંધીનગરથી। આ ટ્રેકિંગ દ્વારા બાળકની ઘરેથી શાળા સુધી આવતા જતા આનું ટ્રેક કરવાનું હોય કે જે ગાડીના ડ્રાઈવર હોય એના મોબાઈલની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને એપ્લિકેશન દ્વારા ડ્રાઈવર કોડ નાખી અને એનું ટ્રેકિંગ થતું હોય। હવે આપણા નિયમની અંદર જ બાળક ડ્રાઈવર આ રીતનું એન્ડ્રોઈડ મોબાઈલ વાળો હોવો જોઈએ, એ ફરજિયાત છે। તો અહીંયા જયારે આપણે ધનપુરા શાળાની અંદર 120 બાળકોની ટ્રાન્સપોર્ટેશનની મંજૂરી આપી હતી તો ફરજિયાત હતું કે ડ્રાઈવરે ઓનલાઈન બાળકોની હાજરી